હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યાના કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ખંડણીના ગુનામાં લિંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીના શાગિર્દ ઇરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસૈનની પણ ધરપકડ કરાઈ છે। તેના શાગિર્દ પર ફરિયાદી પાસેથી કાર અને ₹7 લાખની ખંડણીની વસૂલીનો આરોપ છે। ખંડણીના ગુનામાં લિંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીના શાગિર્દ ઇરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસૈનની પણ ધરપકડ કરવામાં આવી છે। આરોપી અને તેના શાગિર્દ પર ફરિયાદી પાસેથી કાર અને ₹7 લાખની ખંડણીની વસૂલી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। અને આરોપ યુસુફ પઠાણ અને તેના શાગિર્દ ઇરફાન હુસૈનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી યુસુફ પઠાણ અને ઇરફાન હુસૈનની લુણાવાડા પોલીસે સ્ટેશનના 5.5 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવણી જોવા મળી હતી। યુસુફ પઠાણના શાગિર્દ ઇરફાનનો કબજો લુણાવાડા પોલીસે મેળવ્યો હતો અને યુસુફ પઠાણ હાલ ખંડણીના ગુનામાં લિંબાયત પોલીસના રિમાન્ડ પર પૂર્ણ થતા કબજો લુણાવાડા પોલીસને સોંપવામાં આવશે। વર્ષ 2019માં યુપીમાં હિન્દુ નેતા કમલેશ તિવારીની હત્યા થઈ હતી, જેમાં લિંબાયતના યુસુફ પઠાણની યુપી પોલીસે ધરપકડ કરી હતી। ખંડણીના કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓ સાયબર ફ્રોડના ગુનામાં સંડોવણી સામે આવતા લુણાવાડા પોલીસને જાણ કરાઈ હતી। આરોપીઓએ સાયબર માફિયાઓનું ટ્રસ્ટનું ખાતું આપવામાં ભૂમિકા ભજવી હતી। નાનપુરાના અમર જરીવાલા અને ટ્રસ્ટીઓ જોડે ભેટો કરાવ્યો હતો। અમર જરીવાલા મ્યુલ એકાઉન્ટના નાણાં પાર કરાવવા ટ્રસ્ટના ખાતાની શોધમાં હતો અને ખાતાની વ્યવસ્થા યુસુફ અને ઇરફાનને કરી આપી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।